ભાવફેરને લઈને અરવલ્લી જિલ્લામાં પશુપાલકોમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે। મોડાસાના ખંભીસર ગામના પશુપાલકોનું વિરોધ પ્રદર્શન, ટેન્કરમાંથી દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શન કર્યું છે। રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ કરવો એ કેટલો યોગ્ય એ અહીંયા સવાલ છે। આંદોલન યોગ્ય છે, આંદોલનમાં કોઈ બેમત નથી, એમની માંગ યોગ્ય છે અને એનો વિરોધ જે કરી રહ્યા છે યોગ્ય છે, પણ દૂધ રસ્તા પર ઢોળી દેવું એ કેટલું યોગ્ય? કેમ જરૂરિયાતમંદોને દૂધ આપીને વિરોધ નથી કરવામાં આવતો? હોસ્પિટલ કે અનાથ આશ્રમમાં દૂધ આપીને પણ ઉદાહરણ બેસાડી શકાય છે। ભાઈ અમે અત્યારે એટલા બધા કંટાળી ગયા છે કે છેલ્લા જે સાલનો જે દૂધ વધારો મળવાનો હતો એ પણ અમને મળ્યો નથી અને અમે જે અમારા જે આયોજનો કરીને બેઠા હતા એમાં પણ અમે નિષ્ફળ ગયા છે અને છેલ્લી કક્ષાએ અમે થયા કે દાન તો ઠીક છે પણ નફાના વિશ્વાસે અમે દેવું કરીને બેઠેલા છે અને આ રાત દિવસ મહેનત કરીએ છીએ। શામરભાઈને અમે એટલું કહીએ છીએ કે 2 દિવસે અમારા તબેલામાં કામ કરો તો તમને ખબર પડે કે દૂધ કઈ રીતના ભરાવાય। અમે અમારા છોકરાને 10 રૂપિયાનું પડીકું લઈ આવવું તો અમે વિચારીએ છીએ અને આજે અમારા લાખ રૂપિયા દૂધ વધારો ખાઈ જવા માગે છે એટલે શું સમજીશું આના મનમાં? અમે આ વસ્તુ જરા પણ ચલવી લેવામાં નહીં આવે અને એમની તાનાશાહી ચલવી લેવામાં નહીં આવે। પશુપાલક અમે એવું નક્કી કર્યું છે કે જ્યાં સુધી અમારો ભાવફેર અમારે જેટલો ભાવફેર જોઈએ છે એટલો ભાવફેર આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે દૂધ અનિશ્ચિત કાળ સુધી બંધ કરવાનો આવશે તો પણ અમે બંધ કરવા માટે તૈયાર છીએ અને આના માટે કંઈ પણ કરવાનું થાય તો પશુપાલક અને ખેડૂત મિત્રો તૈયાર છે અને આવું પશુપાલક અને ખેડૂત જાગી ગયો છે। ભાજપવાળા જે સત્તાધીશો છે શામળભાઈ સાંભળતા હોય તો સાંભળી લેજો, હવે તમારો ખેલ એ પૂરો થવાની આરે છે।